નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। ધોરણ 10 ની પરીક્ષાનું ઓનલાઈન પરિણામ થયું જાહેર। ધોરણ 10 નું બોર્ડનું પરિણામ 82.56%, તો પાટણ કેન્દ્રનું પરિણામ આવ્યું 84.38%। તો વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત। પાટણમાં શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટના યોજાયા સમૂહ લગ્નો। આ સમૂહ લગ્નમાં 32 નવયુગલોએ પ્રભુતામાં પાડ્યા પગલા। તો આ તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં સંત સોમદાસ બાપુએ લગ્ન ગ્રંથિથી જોડાયેલા તમામ નવદંપતીઓને સુખી જીવનના આપ્યા આશીર્વાદ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ શનિવારે માર્ચ-એપ્રિલ 2023 માં લેવાયેલી ધોરણ 10 એસએસસી પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ જિલ્લાનું 83% પરિણામ જાહેર થયું હતું। વિદ્યાર્થીઓ મોબાઈલમાં ઓનલાઈન અને વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી પોતાનું રિઝલ્ટ જોયું હતું। જિલ્લામાં 284 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસિલ કર્યું હતું। બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી। તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું, તો કેટલાક વોટ્સએપ નંબર પર સીટ નંબર નાખી પોતાનું રિઝલ્ટ જોયું હતું। છેલ્લા 4 વર્ષનું પરિણામ જોઈએ તો 2019માં 59.53% આવ્યું હતું, 2020માં 56.78 આવ્યું હતું, 2021માં 100% પરિણામ કોરોનાના કારણે આવ્યું હતું, જ્યારે 2022માં 54.29% આવ્યું હતું, તો 2023માં 62.17% પરિણામ આવ્યું હતું। તો ચાલુ વર્ષે 2024માં 83% પરિણામ જાહેર થયું છે। ત્યારે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું ધોરણ 10નું 91.30% પરિણામ આવ્યું હતું, જેમાં A1 ગ્રેડમાં 11 અને 2 ગ્રેડમાં 27 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સોઢા સાહેબે એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું જ્વલંત પરિણામ આવ્યું હોવાનું જણાવી ધોરણ 10 અને 12માં ગરીબ વર્ગના 5 થી 10% વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટ દ્વારા ગણવેશથી માંડીને ફી માફી સુધીની વિચારણા કરી હોવાનું જણાવી આવા ગરીબ વિદ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે માટે મેનેજમેન્ટ દ્વારા એક સુંદર વિચાર મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। આજ રોજ એસએસસી 2024નું જે પરિણામ જાહેર થયું છે, એમાં અમારી શાળા એટલે કે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલનું પરિણામ 91.30%, અવ્વલ નંબરે ખૂબ સુંદર પરિણામ આવ્યું છે, જેમાં 11 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 27 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે। લાસ્ટ યરની અંદર અમારા કેટલાક વિદ્યાર્થીઓ 39 જેટલા વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને પાસ થવામાં થોડી તકલીફ પડે એવી છે। તો છેલ્લા 1 મહિના માટે અમારી સમગ્ર શાળા પરિવારના સુપરવાઇઝર સહિત સમગ્ર ટીમે ખૂબ સુંદર મજાનું આયોજન કરીને એમના માટે પરીક્ષાલક્ષી તૈયારી કરાવી અને એમાંથી 26 જેટલા વિદ્યાર્થીઓ જે છે એમાંથી ઉત્તીર્ણ થયા છે, એ ખૂબ મોટો શ્રેય ગણી શકાય। અને આ જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થઈને જ્યારે ધોરણ 11માં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં જ્યારે પ્રવેશ મેળવવાના છે, ત્યારે ગ્રાન્ટેડ શાળાના એક ભાગરૂપે અમારા ટ્રસ્ટ કમિટેડ એવું કહ્યું છે કે જે 5 થી 10% આર્થિક ધોરણે ખૂબ વીક વિદ્યાર્થીઓ હશે, તો એમના માટે ગણવેશથી માંડી અને ફી માફીની પણ યોજનાનું અમારા ટ્રસ્ટે વિચાર્યું છે કે જેથી કરીને એવા વિદ્યાર્થીઓ કે જેમને અમે સપોર્ટ કરી શકીએ અને વિદ્યાર્થીઓ પોતાની સુંદર મજાની કારકિર્દી જે છે એ ઉજ્જવળ બનાવી શકે। અને હું રોજનું રોજ વાંચતી હતી, જેથી મારે કંઈ ખાસ કરીને તૈયારી કરવામાં સહેલાઈ રહી। અને હું વિદ્યાર્થીઓને પણ એમ જ કહેવા માગું છું કે રોજનું રોજ વાંચવાથી આપણને ભણવામાં સહેલાઈ મળે છે અને આપણે સારી રીતે વાંચી શકીએ છીએ। અને મારા જે હોબીઓ છે એની અંદર મને ડ્રોઈંગ કરવી બહુ ગમે છે અને સિંગિંગ કરવી પણ બહુ ગમે છે। મારે આવ્યા છે 96% આવ્યા છે અને મારે મેડિકલમાં જવાની ઈચ્છા છે અને હું 11માં બી સ્ટ્રીમ પસંદ કરું છું। તો એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સનું 99.11% પરિણામ સાથે A1 ગ્રેડમાં 27 વિદ્યાર્થીઓ, તો A2 ગ્રેડમાં 29 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। તો શાળાની ચૌધરી વિશ્વા હમીરભાઈએ 99.98 PR સાથે પાટણમાં દ્વિતીય ક્રમ મેળવી શાળા અને સમાજનું નામ રોશન કરવા બદલ શાળા પરિવારે વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા। આજે ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણીની સાથે
હું મારી શાળાનો પરિણામ આપની સાથે શેર કરું છું. ચૌધરી વિશ્વા હમીરભાઈ કે જેને કુલ ગુણ 587 પ્રાપ્ત કર્યા છે, જેનો PR 99.98 થાય છે, અને એની સાથે જ પટેલ પ્રાચી મનેશભાઈ કે જેને ટોટલ 586 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે, જેનો PR 99.97 થાય છે. આ બંને વિદ્યાર્થીનીઓએ અનમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે, જે અમારી અત્યારની જાણકારી મુજબ છે. બહુ જ હર્ષ સાથે એક ઓર હું આપની સાથે માહિતી શેર કરું છું કે અમારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 112 હતી, જેમાંથી 111 વિદ્યાર્થીઓએ ખૂબ જ સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરેલ છે, અને અમારી શાળાનું પરિણામ એના કારણે ખૂબ જ ઝળહળતું આવ્યું છે. અમે 99.11% પરિણામ પ્રાપ્ત કર્યો છે, જેમાં A1 ગ્રેડમાં અમારા 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે, અને 29 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજે આટલા સરસ પરિણામના કારણે હું મારા શાળા પરિવારને તેમજ મારા વિદ્યાર્થીઓને અને સાથે સાથે એ વિદ્યાર્થીઓના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારી સમગ્ર શાળાના સમગ્ર સ્ટાફે જે પ્રમાણે મહેનત કરી અને આ પરિણામ પ્રાપ્ત કરેલ છે, એટલે મારો સ્ટાફ એનો હકદાર છે. સાથે સાથે અમે લોકો જે મેનેજમેન્ટ ટીમ છે, અને અમે જે એક એકમ બનીને અમે આ શાળાનો જે મેનેજમેન્ટ કરીએ છીએ, અને સાથે સાથે ઉત્તરોત્તર શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સતત વિચારશીલ રહીએ છીએ, અને કંઈ ને કંઈક નવું કરીને અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજળું બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એના માટે હું શાળા પરિવાર તેમજ અમારા મેનેજમેન્ટ પરિવાર તરફથી ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું, અને સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું. પાટણ શહેરમાં સૌથી જૂની શિક્ષણ અને શિક્ષણોત્તર પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર તેમજ શિક્ષણની જ્યોત અવિરત પ્રજ્વલિત રાખનાર ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની શેઠ MN હાઈસ્કૂલના બાળકોએ આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ સાલે લેવાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલું છે. ચાલુ સાલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની જાહેર પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું. તેમાં શેઠ MN હાઈસ્કૂલે ધોરણ 10માં 70.30% જેટલું ગૌરવવંતું પરિણામ મેળવેલ છે. શાળાના વિદ્યાર્થી પટેલ યુગ અશ્વિનભાઈ ધોરણ 10માં 99.35 PR સાથે A1 ગ્રેડ સાથે શાળામાં પ્રથમ નંબરે, રાવળ મિહિર ચંદ્રકાંતભાઈ 99.28 PR અને A1 ગ્રેડ સાથે દ્વિતીય, જ્યારે બુલચંદાની યુવરાજ પંકજકુમારે 98.36 PR અને A1 ગ્રેડ સાથે શાળામાં તૃતીય નંબર મેળવેલ છે. તો શાળાના કુલ 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 13 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. પરિણામના દિવસે સૌના માર્ગદર્શક એવા ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉક્ટર JK પટેલ તેમજ મંડળમાંથી દિનેશભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પેડા ખવડાવી મોં મીઠું કરાવી શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા. શાળાનું ઉત્તમ પરિણામ મેળવવા બદલ ડૉક્ટર JK પટેલે શાળાના ઉત્સાહી આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તેમજ વિદ્યાર્થીઓને તૈયાર કરનાર તમામ શિક્ષક ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. શાળાનું ગૌરવવંતું પરિણામ મેળવવા બદલ શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે પણ તમામ વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આજે જાહેર થયેલું ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ અમારી શાળા ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ MN હાઈસ્કૂલ એનું 70.43% પરિણામ આવ્યું છે. અમારા ત્યાં A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓ આવ્યા છે. અમારી શાળા માટે ખૂબ જ ગૌરવ છે. એથી વિશેષ અમારા ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ માનનીય ડૉક્ટર JK પટેલ સાહેબ અને મેનેજમેન્ટમાંથી દિનેશભાઈ પટેલ એ બંને પણ અહીં પધારી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેમને આ તબક્કે એમને માર્ગદર્શન આપનાર શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આજના આધુનિક યુગમાં આઉટડોર રમતો તો જાણે ઇતિહાસ બની ગઈ છે. વેકેશન શરૂ થતાં જ બાળકો મોબાઈલ અને કમ્પ્યુટરની ગેમો પાછળ ઘેલા બની જતા હોય છે, જેના કારણે શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જતો હોય છે. આ સમસ્યાને ધ્યાને લઈ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં આવેલા પનાગરવાડા વિસ્તારમાં પનાગરવાડા ચોકમાં નાની વયના બાળકો માટે સતત બીજા વર્ષે પનાગરવાડા પ્રીમિયર લીગ PPL પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2નું આયોજન સ્પોન્સર ઇન્દ્રીશભાઈ પનાગર વેપારીના સહકારથી કરવામાં આવ્યું હતું, જેમાં પનાગરવાડાની 5 ટીમોએ ભાગ લીધો હતો અને નાના બાળકોને ઉત્સાહિત કર્યા હતા. સાથે સાથે શારીરિક સૌઠવ
અને માનસિક વિકાસ હેતુ આ સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પનાગરવાડાના રહીશો તેમજ આસપાસના દુકાનદારો તેમજ સ્નેહીજનોએ ઇનામ, રોકડ ઇનામ અને ટુર્નામેન્ટના આયોજનના હેતુ મદદ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યાં ફાઇનલ મેચમાં શાહરૂખ ટાઇટન્સ અને બાબા વોરિયર્સ વચ્ચે રમાઈ હતી, જેમાં શાહરૂખ ટાઇટન્સના નામની ટીમે વિજેતા બની હતી, જેમણે 2100 રૂપિયા રોકડ ઇનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે રનર્સઅપ ટીમ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર અને અલગ અલગ ઇનામ આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. મેચમાં કોમેન્ટ્રી, એમ્પાયરિંગની સગવડ સાથે બાળકો અને દર્શકો ખુશ થઈ ગયા હતા અને ખૂબ જ આનંદિત બન્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન સિંધી અઝહર, આકિબ શેખ, શાહરૂખ પઠાણ, ઇબ્રાહિમ પનાગર, ફારૂક શેખે કર્યું હતું. ટુર્નામેન્ટને સફળ બનાવવા ઇદ્રીશભાઈ, શફીરભાઈ, ઇલિયાસભાઈ, અઝીઝભાઈ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ સમયે વિતરણ કાર્યક્રમમાં ઉસ્માનભાઈ શેખ, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર યાસીનભાઈ સુમરા, મહેમૂદભાઈ વગેરે મહેમાન હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં દર્શકોએ ટુર્નામેન્ટ નિહાળી મજા માણી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ભારતની સર્વોચ્ચ અદાલતે 1 જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા છે. ત્યારે આ જીત લોકશાહીની જીત છે, અસત્ય ઉપર સત્યની જીત છે. ત્યારે આ જીતના ભાગરૂપે અરવિંદ કેજરીવાલજીએ જામીન મળ્યા તેની સાથે તેની ખુશીમાં પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સહિત ઇન્ડિયાના ગઠબંધનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુજી ઠાકોર દિલ્હીના મુખ્યમંત્રીને વચગાળાના જામીન મળતા તેની ખુશીમાં બગવાડા દરવાજા ખાતે આતિશબાજી કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આજ રોજ 40 દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીના બેકર પોલિસીમાં જે અંદર કરી દેવામાં આવ્યા હતા, એ પછી આજે એમને જમીન પર છોડવામાં આવ્યા છે. એ બદલ સુપ્રીમ કોર્ટનો અમે આભાર માનીએ છીએ અને CBI જેવા જે સંસ્થાઓ છે એ સરકારની સાથે કિન્નાખોરી રાખીને આવા ઈમાનદાર નેતાઓને જ્યારે જેલમાં નાખતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવી સંસ્થાઓ પર શંકા ઊભી થતી હોય છે. પણ આજે સુપ્રીમ કોર્ટે એમને જ્યારે ન્યાય આપી અને જ્યારે લોકશાહીનું પર્વ ઉજવાતું હોય અને પ્રચાર માટે એમને જ્યારે છોડવામાં આવે છે ત્યારે અમે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો આનંદની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે સુપ્રીમ કોર્ટનો પણ આભાર માનીએ છીએ. ઘર પરિવારમાં ગૃહિણીઓની રસોઈને સ્વાદિષ્ટ બનાવવા તેજાનાની સાથે સાથે અથાણાની સિઝન શરૂ થઈ જવા પામી છે. વૈશાખ મહિનાની શરૂઆત થતાની સાથે શહેરી બજારોમાં અથાણાના વપરાશમાં લેવાતી વિવિધ જાતની કેરીઓની આવકો શરૂ થઈ જવા પામી છે. પાટણ શહેરના શાક માર્કેટમાં વહેલી સવારે મહિલાઓ કેરીઓની ખરીદી કરતી નજરે પડી છે. વૈશાખ માસની શરૂઆત થતાં જ ખાસ કરીને 12માસી ઘર વપરાશની ચીજવસ્તુઓ ભરવાની સિઝન શરૂ થઈ જાય છે, જેમાં ગૃહિણીઓ ઘઉં, ચોખા, તેજાના મસાલા સહિત અન્ય ચીજવસ્તુઓ ભરવાની કામગીરીમાં જોતરાઈ જાય છે. ત્યારે ધોમધોકતા તાપમાં વૈશાખ મહિનામાં રસોઈને ચટાકેદાર બનાવવા અથાણાની સિઝન પણ શરૂ થઈ જવા પામી છે. હાલમાં શહેરના શાક માર્કેટ બજારમાં અથાણામાં વપરાતી રાજાપુરી, તોતાપુરી અને દેશી કેરીની આવકો જોવા મળી રહી છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અથાણાની કેરીના ભાવમાં ₹10 થી ₹20નો ઘટાડો નોંધાયો છે. શહેરની બજારોમાં રાજાપુરી કેરીનો ભાવ પ્રતિ કિલો ₹60 અને તોતાપુરીનો ભાવ પ્રતિ કિલો ₹50 હોવાનું વેપાર કરતી મહિલાઓએ જણાવ્યું હતું. જ્યારે દેશી કેરી ₹40ના ભાવે વેચાણ થઈ રહી છે, તો અથાણાની સાથે સાથે ગૃહિણીઓ કાચા ગુંદાનું પણ અથાણું બનાવતી હોય છે. ત્યારે હાલમાં બજારમાં કાચા ગુંદાની આવકો પણ શરૂ થઈ ગઈ છે. આમ રસોઈની સાથે સાથે 12માસી સ્વાદિષ્ટ અથાણું ભરવા મહિલાઓ રાજાપુરી તેમજ તોતાપુરી કેરીને હોંશે હોંશે ખરીદી કરતે નજરે પડી હતી. સંત શિરોમણી રોહિદાસ ભગવાન અને ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની અસીમ કૃપાથી તથા સમગ્ર રોહિત સમાજના સાથ સહકારથી રોહિતવંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ આયોજિત રોહિત સમાજનો 3જો સમૂહ લગ્નોત્સવ પાટણ નજીક સંખારી રોડ પર GB સબસ્ટેશન સામે અખાત્રીજના રોજ યોજવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્ન સમારોહમાં કુલ 32 નવયુગલોએ સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. રોહિતવંશી ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ આયોજિત સમાજના આ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ભીલવણ રામાપીર સેવા મંડળ સંત સોમદાસ બાપુએ ખાસ હાજરી આપીને લગ્ન ગ્રંથિથી જોડાયેલા તમામ નવદંપતીઓને સુખી જીવનના આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત સમારંભમાં નાયબ સચિવ અમૃતલાલ પટેલ, અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક PD સરવૈયા, નિવૃત્ત DYSP ML પરમાર સહિતના સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી સમૂહ લગ્નના આયોજનને આવકારી સમાજના લગ્ન પાછળ થતા ખોટા અને મોટા ખર્ચાઓ અટકાવી તેનો શિક્ષણ અને સામાજિક વિકાસ માટે ઉપયોગ કરવા અને
સમૂહ લગ્નમાં જોડાવા દિશા નિર્દેશ કર્યો હતો। આ પ્રસંગે દાતાઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। આ ત્રીજા સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ નવ દંપતીઓને દાતાઓના સહયોગથી ભારતીય સંવિધાન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા, ચાંદીની પાયલ, પાનેતર, સોનાની ચૂની, બેડા, થાળી, વાડકી, ગ્લાસ સહિત વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી અને સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમગ્ર સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નના સમારંભને સફળ બનાવવા રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમારોહ સમિતિના પ્રમુખ જયંતિભાઈ કે પરમાર, અધ્યક્ષ નાનજીભાઈ બી પરમાર, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ એન પરમાર, મહામંત્રી સુરેશભાઈ બી પરમાર, સહમંત્રી મોહનભાઈ એન ચૌહાણ સહિત સમગ્ર કારોબારી તેમજ સલાહકાર અને સક્રિય સભ્યોની સમિતિમાં સૌ સભ્યોએ ટીમ વર્કથી જહેમત ઉઠાવી સમારંભને સફળ બનાવ્યો હતો। આજે તારીખ 10/5/2024ને શુક્રવારના રોજ સુકામ સંખારી તાલુકો પાટણ મુકામે શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે। આ સમૂહ લગ્નમાં આશરે 32 કપલોએ ભાગ લીધેલ છે। જે 32 કપલો પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એ 32 કપલોને આશીર્વચન પાઠવવા માટે સોમદાસ બાપુ ભીલવણ રામાપીર સેવા મંડળના સંત શ્રી સોમદાસ બાપુ દ્વારા એમને આશીર્વચન પાઠવવામાં આવેલા છે। આમંત્રિત મહેમાનોમાં શ્રી પીડી સરવૈયા સાહેબ, સમાજ કલ્યાણ પછાતર કલ્યાણ અધિકારી શ્રી અમૃતભાઈ પટેલ સાહેબ, પછી નિવૃત્ત ડીવાયએસપી એમએલ પરમાર સાહેબ, સમગ્ર આમંત્રિત મહેમાનો આવી અને અમારી સમગ્ર ટીમના આયોજનમાં શોભામાં અભિવૃદ્ધિ કરેલી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ધોરણ 10 ની પરીક્ષાનું ઓનલાઈન પરિણામ થયું જાહેર। ધોરણ 10 નું બોર્ડનું પરિણામ 82.56%, તો પાટણ કેન્દ્રનું પરિણામ આવ્યું 84.38%। તો વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત। પાટણમાં શ્રી રોહિત વંશી ચેરિટેબલ ટ્રસ્ટના યોજાયા સમૂહ લગ્નો। આ સમૂહ લગ્નમાં 32 નવયુગલોએ પ્રભુતામાં પાડ્યા પગલા। તો આ તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં સંત સોમદાસ બાપુએ લગ્ન ગ્રંથિથી જોડાયેલા તમામ નવ દંપતીઓને સુખી જીવનના આપ્યા આશીર્વાદ। તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। મને રજા આપશો। ધન્યવાદ।